નમસ્કાર મિત્રો, તાજેતરમાં મેં એક પુસ્તક વાંચ્યું. ઘણા સમયથી વાંચવાની ઈચ્છા હતી. મારા મિત્રોએ મને કહ્યું હતું કે આ પુસ્તક વાંચવું જોઈએ. એ પુસ્તક એટલે સિંહ પુરુષ, ડૉક્ટર શરદ ઠાકર દ્વારા લખવામાં આવેલું પુસ્તક. ડૉક્ટર શરદ ઠાકર એક એવા લેખક કે જેમને મેં ડૉક્ટરની ડાયરીમાં એમની કોલમો બહુ વાંચી, રણમાં ખીલ્યું ગુલાબીઓની કોલમો બહુ વાંચી, એમની ડૉક્ટરીના કિસ્સા હોય કે પછી પ્રેમના કિસ્સા બહુ વાંચ્યા. પણ જ્યારે આ પુસ્તકમાં સાવરકર વિશેની વાત કરવામાં આવી, વીર સાવરકર વિશેની વાત કરવામાં આવી, ત્યારે મને કંઈક અલગ ડૉક્ટર શરદ ઠાકર દેખાણા. આ પુસ્તકની વાત કરું તો મને ઘણા લોકોએ કહ્યું હતું કે વાંચજો. મને વાંચવું પણ હતું. અને સાચું કહું તો વીર સાવરકર, વિનાયક દામોદરદાસ સાવરકર જ્યારે હું શાળામાં ભણતો ત્યારે ક્રાંતિકારી તરીકે જ ઓળખતા. બધા લોકો ક્રાંતિકારી તરીકે જ ઓળખતા કે એમને કાળા પાણીની સજાથી બે વાર જન્મ ટીપ થઈ. પણ પોલિટિક્સ જ્યારે આવ્યું, પોલિટિક્સ પોતાના વિચારો સાથે જે સહમત ન થાય એનું ચરિત્ર હનન કરી નાખે છે. બસ એ જ વસ્તુ આવી અને અમુક લોકોએ સાવરકરનું ચરિત્ર હનન કરવાની કોશિશ કરી અને એના બદલામાં અમુક જે વિરોધના સ્વરો ઉઠ્યા. મને આ પુસ્તક ગણી શકો છો. સાવરકર વિશે એટલી વાત કહીશ કે સાવરકરને વાંચ્યા પછી સતત બે રાત સુધી સાવરકર મારા મગજમાં ફરી રાખ્યા છે. સાવરકરને જે અન્યાય થઈ રહ્યો છે એના વિશે મને ઘણા પ્રશ્નો ઊભા થયા. તમે વિચાર કરો, એક દેશ માટે તમે 2 વારની જન્મ ટીપ લો. 2 વારની જન્મ ટીપ કયા કોને મળી? કોઈને નથી મળી. એક જન્મ ટીપ 50 વર્ષ, 2 વાર એટલે 25. એક જન્મની ટીપ ગણે આખી. 2 વારની જન્મ ટીપ, કાળા પાણીની સજા ભોગવી આંદામાનની જેલમાં, અને ભયાનક સજા ભોગવી. એવું નહીં કે રાજકેદી અલગ વસ્તુ છે. હું તમને કહું, જે રાજકેદીનો તો બધા બેનિફિટ અંદર મળે. ભાઈ ખાલી એ તો અંદર રહે જેલમાં રાજકેદી તરીકે, ખૂંખાર ગુનેગાર નથી પણ રાજકેદી તરીકે. એવી એને બહુ ભયાનક સજા ભોગવી. આટલું બધું કર્યું. બસ ખાલી એમણે હિન્દુત્વની ચિંતા કરી. તો એના માટે થઈને આજે અમુક લોકો એમને ગાળો આપી રહ્યા છે. એ લોકોને જવાબ આપવા મને છે ને યોગ્ય નથી લાગતા. કારણ કે એ તર્કવિહીન વાતો કરે. જ્યારે તમે એક ગ્રંથિથી બંધાઈ જાઓ ને, જેમ કે મહાત્મા ગાંધી વિશેની વાત કરું, એક સમય હતો જ્યારે હું પણ એવું માનતો કે મહાત્મા ગાંધી કશું નહીં કર્યું, આમ છે ને એમ છે. એનું કારણ કે આપણે ગ્રંથિથી બંધાઈ જાઓ. તમે કોઈ વ્યક્તિના વિચારોથી અસહમત હોઈ શકો છો, પણ એનો મતલબ એ નથી કે તમે વ્યક્તિનું ચરિત્ર હનન કરવાનું શરૂ કરી દો. અને ખરેખર કહું છું, એકવાર આ ચોપડી ચોક્કસથી વાંચો. સાવરકર એમણે જે યાતનાઓ વેઠીને એના કરતાં મને સાવરકર પ્રત્યે થયેલા અન્યાયને લઈને બહુ દુઃખ લાગે છે કે એક વ્યક્તિ આટલું બધું કર્યું. એટલે અમુક લોકોના હું તર્ક જોઉં તો મને એમ થાય કે ખરેખર જેન્યુઅલી એ લોકો કહે છે કે તો ચાલો એમણે કાળા પાણી સજા ભોગવી પછી તો એમણે શરતી છુટકારો, માફીની વાત કરે છે. માફી નથી, શરતી છુટકારો એમણે કાળા પાણીની સજામાંથી આપવામાં આવ્યો. તો કે તમે અમુક વર્ષો સુધી રાજનીતિમાં પ્રવેશ નહીં લઈ શકો ને તમને નજરકેદ રાખવામાં આવશે. એટલે લોકોનું ખરેખર લોજિક એવું છે કે ના કાળા પાણી મરી ગયો તો અમે સાવરકરને વીર માનત, પણ હવે નહીં કહીએ. જો હકીકત એવી છે કે બસ ખાલી એમની રાજનીતિક વિચારધારાઓ સેમ નથી એટલા માટે આવું કરી રહ્યા છે, આવું કહી રહ્યા છે. પણ ખરેખર સાવરકર સાથે જે અન્યાય થયો છે એ કદાચ ખબર નહીં, એની માટે કોઈ શબ્દો નથી. એમાં આજકાલના જે રાજનેતાઓ જે એમની સાથે કરી રહ્યા છે ને કદાચ એના માટે થઈને જે રાજકીય વનવાસો ભોગવી રહ્યા છે, એ કર્મનો સિદ્ધાંત કદાચ એમને આડે આવતો હશે એટલા માટે થઈને. પણ હું ચોક્કસથી કહીશ કે આ પુસ્તક વાંચજો. અને ઘણા બધા કિસ્સાઓ છે. અમુક કિસ્સાઓમાં વાત કરું તો લેખક શરૂઆતમાં લખે છે કે સાવરકરને જે લોકો કાયર ગણે છે ને એ લોકોને હું કહું છું કે ખાલી આંદામાનની કાળકોટડીમાં સ્વેચ્છાએ કેદી પૂરી અને 24 કલાક કેદી તરીકે રહો તો તમને ખબર પડી જશે કે કોણ હતા અને શું હતા. સીધા આરોપો લગાવનારા જે લોકો હોય ને, જેમનું મગજ ઓછું કામ કરે, તેમના વિશે તો મારે બહુ વાત નથી કરવી. પણ સ્ટીલ હું કહીશ કે આ ચોપડી ચોક્કસથી વાંચો એકવાર. મસ્ટ રીડ ધીસ બુક.